ગુમ નોંધાયેલ હતી, જે ગુમના અનુસંધાને પોલીસ દ્વારા જે છે તપાસ કરવામાં આવી હતી અને એમાં 6 તારીખના રોજ જે છે જે રાપરનો વિકાસવાડી વિસ્તાર છે ત્યાંથી એક વ્યક્તિ જે છે એ બેભાન હાલતમાં જે છે મળે છે એવી જાહેરાત થાય છે અને એના પછી એમની સારવાર જે છે અહીંયા ગાંધીધામ ખાતે ચાલુ હતી અને એ દરમિયાન પોલીસ દ્વારા જે છે જે ડૉક્ટરના જણાવ્યા અનુસંધાને જે વિગત ધ્યાનમાં આવતી હતી એને અનુસંધાને પોલીસે રાપર પોલીસ સ્ટેશનમાં 9 તારીખે એક આઈપીસીની કલમ 307, 135 મુજબ જે છે અલગ અલગ પોલીસ દ્વારા જે છે એમાં ગુનો દાખલ કરવામાં આવે છે, જેમાં જે ભોગ બનનાર છે એમનું નામ છે ઈશો ઉર્ફે ઈશ્વર નીલાભાઈ કોળી. એમને જે છે ઇન્ટરનલ ઇન્જરી હોય એવી જણાવતા એ પ્રમાણે પોલીસ દ્વારા 307ની એફઆઈઆર લેવામાં આવે છે અને એમની જ્યારે બનાવ